જ્યોતિર્લિંગ એવો શબ્દ આવેલો, જ્યોતિ રૂપ ચિહ્ન, એક જ્યોતિરૂપી ચિહ્ન ઊભું થયું, એ ચિહ્નને લિંગ કહેવામાં આવે છે. આપણે એમ થાય કે ભગવાન જો નિરાકાર હોય તો સાકાર કેમ થાય? આપણે એક ઉદાહરણ આપું છું. આપણા ઘરમાં ફ્રીજ હોય અને ફ્રીજની ઉપરનું જે ફ્રીઝર છે, એ ફ્રીઝરની અંદર તમે પાણી મૂકો, પાણી નિરાકાર છે, પાણીનો કોઈ આકાર નથી. પાણી જો તમે ગ્લાસમાં મૂકો તો ગ્લાસ જેવો બરફ બની જાય. તમે વાટકામાં મૂકો તો એ પાણી વાટકા જેવો બરફ બની જાય. ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર તમે માઇનસ કરો તો જ જલ છે એ બરફ થાય. એમ નિરાકાર છે એ તમારું આ ટેમ્પરેચર માઇનસ કરો તો જ નિરાકાર સાકાર થઈને આવે. નરસિંહ મહેતાને સાકાર રૂપમાં 52 વખત ભગવાન મળ્યા છો, એનું ટેમ્પરેચર માઇનસ છે. આ જગતમાં કોઈ એવી વસ્તુ જ નથી જે નિરાકાર હોઈ શકે. આપણે નિરાકારનો અર્થ કરીએ કે જેનો આકાર નથી. ના ના, એવો અર્થ ન થાય. નિર્ગતાહ આકારાહ ઇતિ નિરાકારાહ. જેમાંથી બધા આકારો નીકળ્યા છે એને નિરાકાર કહેવાય.